અમરેલીમાં યુસીસીના કાયદાના વિરોધમાં અમરેલીની તમામ મસ્જિદમાં મુસ્લિમ સમાજના લોકોએ શુક્રવારની નમાઝ દરમિયાન લોકોએ હાથ પર કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય બંધારણમાં આપેલ ધાર્મિક સ્વતંત્રતાના વિરુદ્ધમાં બનેલ યુસીસીના કાયદાના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। રિપોર્ટ બાય સરફરાઝ કોકર, વીજપડી, અમરેલી। આજે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે ગુજરાત मुस्लिम हित रक्षक समिति द्वारा एक ऐलान थे कि राज्य सरकार द्वारा यूसीसी समान सिविल कोड नो कायदो विधानसभा में पसार कर देवामां आव्यो, जेनी 1 वर्ष पहला लघुमती समाजे सख्त रीते एनो विरोध नोंधावे अने आ कायदानी कोई जरूरियात न होवा छतां पण सरकारे बस एक लघुमती समाजनी उपर आ कायदो थोपी અને આ ચૂંટણીલક્ષી લાભ લેવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે। મુસ્લિમો એના પર્સનલ લોનથી મુસ્લિમો ખુશ છે અને બસ મુસ્લિમ એના પર્સનલ લોનની અંદર રહેવા માગે છે। આવા કોઈ કાયદાની મુસ્લિમ સમાજને જરૂરિયાત નથી। ન બહુમતી સમાજ આનાથી રાજી હતો, ન લઘુમતી સમાજ આનાથી કોઈ નારાજ હતો। છતાં પણ સરકારે એક વોટ બેંકની ખાતર એક ચૂંટણી સમયે એક આવો કાયદો પસાર કરી અને લઘુમતી સમાજને ખૂબ જ વ્યથિત કરેલ છે। અને આજે समस्त मुस्लिम समाज अमरेली नहीं पूरा गुजरात मुस्लिम समाज आ काळा कायदाનું सख्त शब्दों में खंडन करे छे અને कंडेम करे छे અને આવતા સમયમાં આ કાયદાની વિરુદ્ધ લડાઈ પણ કાયદાકીય રીતે આપશું એવી અમે આપને બાંધી।